ઓકે, આજના વિડિયોની અંદર આપણે ટેન્સ નંબર 6 જે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ જેને ગુજરાતીમાં આપણે ચાલુ ભવિષ્યકાળ કહીએ છીએ તેની આજે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા કે આપણે ટેન્સ નંબર 4 પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ટેન્સ નંબર 5 પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે ચર્ચા કરી હતી. એટલે થોડોક તમને કન્ટિન્યુઅસ નો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો આજે આપણે ટેન્સ નંબર 6 એટલે કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા આ ટેન્સનો ઉપયોગ શું કે આપણે આ ટેન્સનો ઉપયોગ ક્યારે કરી શકીએ કે when we use future continuous tense. તો એના જવાબ સ્વરૂપે આપણે એને થોડી ચર્ચા કરી લઈએ કે future continuous tense future continuous tense ની ચર્ચા કરીએ તો ક્યારે ઉપયોગ કરીએ તો સીધી ભાષામાં કહીએ તો ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે જો યાદ રાખજો કે મેં તમને ઓલરેડી કહ્યું છે કે જ્યારે કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીએ ત્યારે સમય કેવો થઈ જાય ચોક્કસ છે. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા બનાવ કે ઘટના બની રહી હશે. બીજા શબ્દોમાં કહીએ તો ચાલી રહી હશે, પરિણમી રહી હશે તે દર્શાવવા માટે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એકવાર ફરીથી જોઈએ કે ક્યારે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ તો એના આન્સર પર મળશે જવાબ કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ ભવિષ્ય એટલે ફ્યુચર એટલે આપણે ભવિષ્ય શબ્દને ગુજરાતીમાં વાપર્યો છે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય ફિક્સ છે કે આપણે ઓલરેડી કન્ટિન્યુઅસ ટેન્સના બે ટેન્સ જોઈ ગયા આપણે ફ્યુચર પ્રેઝન્ટ અને પાસ્ટ કન્ટિન્યુઅસ જોઈ ગયા એટલે ખરી આમાં કન્ટિન્યુઅસ ટેન્સમાં સમયનું શું છે નિશ્ચિતતા જરૂરી છે કે કોઈ ચોક્કસ સમય કોઈ ક્રિયા કોઈ બનાવ કોઈ ઘટના બની રહી હશે અને તે વસ્તુને દર્શાવવા માટે આપણે કોઈ ટેન્સ વાપરીએ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીએ છીએ. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો પહેલા ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરીએ તે બોર્ડ પરથી વ્યવસ્થિત બોર્ડ પરથી નોટબુકમાં લખી દેશે. બીજા શબ્દોની વાત કરીએ તો આ ટેન્સના કીવર્ડ્સ ચાવીરૂપ શબ્દો કયા છે તો એના આન્સર બનશે કે ઇન future the same time tomorrow मतलब આવતીકાલે. ઓકે, બીજી છે કે tomorrow at 3 pm जो टाइम फिक्स है ચોક્કસ જરૂર છે tomorrow at 3 pm. ओके, in March April in 2021 etc. તો આ બધા શું છે કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની અંદર વપરાતા કીવર્ડ્સ છે જેને એકવાર ફરીથી રિપીટ કરીએ કે ઇન ફ્યુચર કોઈ પર્ટિક્યુલર ટાઈમ આપણે ભવિષ્યમાં નક્કી કરી શકીએ. ધ સેમ ટાઈમ ઓફ ટુમોરો આજે જે સમય છે એવો જ આવતીકાલનો સમય ધેટ ઇઝ કોલ્ડ ફિક્સ ટાઈમ ઓફ ટુમોરો એટ 3 pm આવતીકાલનો ચોક્કસ સમય વાત કરીએ. ઇન માર્ચ એપ્રિલ અભી ફિક્સ કરે કે માર્ચ એપ્રિલમાં જ આપણે એક્ઝામ આપી રહ્યા હશું. ઇન 2021 ની અંદર શું બનશે એવું આ શું છે બધા ચાવીરૂપ શબ્દો છે કયા ટેન્સના ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના. તો દરેક વિદ્યાર્થી મિત્રો પહેલા ઉપયોગ અને એના ચાવીરૂપ શબ્દો બોર્ડ પરથી વ્યવસ્થિત નોટબુકમાં લખી દેશે. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા પછી આજે આપણે આગળ ટાઇપ્સ ઓફ સેન્ટેન્સની ચર્ચા કરીશું. Types of sentence. Types of sentence ની વાત કરીએ તો સૌથી પહેલા આપણે સમજી ગયા છે કે આપણે અત્યારે do as direct નો જે કોન્સેપ્ટ છે
જે આપણે સમજીએ કે 9મા ધોરણમાં હોય કે 10મા ધોરણમાં હોય કે 11મા ધોરણમાં કે 12મા ધોરણમાં કે ટેન્સનો જે કોન્સેપ્ટ પૂછાય છે એ ડુ એસ ડાયરેક્ટમાં ચેન્જ ધ ટેન્સના કોન્સેપ્ટમાં પૂછાતો હોય છે. તો સૌથી પહેલા આપણે અત્યારે અફર્મેટિવ જેને આપણે ગુજરાતીમાં હકાર વાક્ય કહીએ. શું કહે છે? હકાર વાક્ય કહે છે. એની ચર્ચા આપણે થોડી કરી લઈએ. પણ સૌથી પહેલા ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ આપણે લખતા. શું છે કે આપણે ઓલરેડી એક ફ્યુચર ટેન્સ ભણી ગયા છે જેને આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ કહીએ છીએ. એ ઓલરેડી ભણી ગયા છે. તો એને એક સેન્ટેન્સ લખી રહ્યો છું સૌથી પહેલા. અને સેન્ટેન્સ કેવું હતું કે he will write a letter tomorrow. He will write a letter tomorrow. તો આ કયા ટેન્સનું વાક્ય છે એ તો બધાને કોન્સેપ્ટ અત્યાર સુધી ક્લિયર થઈ ગયો હશે. કેમ કે આપણે આગળ ભણી ગયા છે કે સબ્જેક્ટ પછી will કે shall will હોય અને એના પછી જે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ હોય, મતલબ કે મૂળ ફોર્મમાં હોય, V ફોર્મમાં હોય, V1 ફોર્મમાં હોય, તેને આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ કહીએ છીએ. SFT સિમ્પલ ફ્યુચર ટેન્સ કહીએ છીએ. આ વાક્ય બધાને ખબર છે અને કી વર્ષે ટુમોરો મેં આગળ વાપર્યું છે. ઓકે, આ જ વાક્યને મારે શેમાં ફેરવવું છે? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવવું. કે મેં તમને શું ડુ એસ ડાયરેક્ટ ચેન્જ ધ ટેન્સના કોન્સેપ્ટમાં વસ્તુ આવશે તમને. જો ફેરવી દઈએ આપણે કે આપેલ વાક્ય કયા કારણનું વાક્ય છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સનું અફર્મેટિવ વાક્ય છે. મારે આ જ વાક્યને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના અફર્મેટિવ વાક્યમાં ફેરવવું છે. તો કેવી રીતે ફેરવીશું આપણે? તો સૌથી પહેલા સબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ મૂકી દઈશું. તો he એ સબ્જેક્ટ છે, he મેં મૂકી દીધું. ઓકે, will shall will તો કોન્સેપ્ટમાં ક્લિયર છે એટલે મેં મૂકી દીધું. બરાબર? એ shall will નો કોન્સેપ્ટ આપણે આવે છે બરાબર કે shall અને will જે આપણે ઓલરેડી સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે આ વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર કરી દીધો છે. I અને we જોડે shall અને will બંને આવશે. બાકીના બધા શું આવશે? he, she, it, we, you અને they. આ બધા સાથે શું આવશે? will આવશે. આ એક ટ્રેડિશનલ વે છે જે આપણે ઓલરેડી સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ચર્ચા કરી હતી. ટ્રેડિશનલ વે નોર્મલી લેંગ્વેજના હિસાબે વાત કરીએ તો હું we shall બોલી શકું છું, she shall બોલી શકું છું, you shall પણ બોલી શકું છું, લખી શકું છું. તો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આપણે હવે આગળ જઈએ કે કન્ટિન્યુઅસ ટેન્સ જે આપણે આગળ બે ટેન્સ કન્ટિન્યુઅસ ટેન્સના જોઈ ગયા, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના બે ટેન્સ જોઈ ગયા. એમાં આપણે વાત કરી કે કન્ટિન્યુઅસ ટેન્સની અંદર હંમેશા જે ક્રિયાપદ જે છે એ કેવું આવે? V4 મતલબ કે ing ફોર્મ વાળું આવે. V4 એટલે શું? આપણે V1 જોયું છે, V2 જોયું છે, V3 જોયું છે, V4 જોયું છે. ઓકે, V1 એટલે રાઈટ જે આપણે ઓલરેડી સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વાપરેલું છે. V2 એટલે એનું પાસ્ટ ફોર્મ એટલે રોડ. V3 એટલે એનું પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ એટલે કે રિટન. અને V4 એટલે એનું ing વર્બ ફોર્મ એટલે કે રાઇટિંગ. તો અહીંયા આપણે શું કરીએ કે કન્ટિન્યુઅસ ટેન્સમાં હંમેશા જે વર્બ હોય છે, જે ક્રિયાપદ હોય છે એ શું હોય? V4 એટલે કે ing વાળું રૂપ હોય છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો એક વસ્તુ વધારે નોટ ડાઉન કરવી છે કે કોઈ દિવસ will અને shall જોડે ડાયરેક્ટ આપણે V3 ફોર્મ કે V4 ફોર્મ લખી શકતા નથી. મતલબ કે shall અને will જો વાક્યમાં 24 ફોર્મ તરીકે યુટિલાઇઝ થતા હોય તો એની સાથે આપણે ક્રિયાપદનું વર્બનું V3 ફોર્મ કે V4 ફોર્મ. V3 એટલે કે આપણે આ જ ફોર્મ યાદ કરીએ તો રિટન અને V4 એટલે રાઇટિંગ. આવું લખી શકતા નથી, ડાયરેક્ટ લખી શકતા નથી. તો કન્ટિન્યુઅસમાં એવું શું કરીએ તો જેથી આ બંનેનો મતલબ સમજાઈ જાય, મતલબ કે જળવાઈ જાય. તો એના માટે કન્ટિન્યુઅસ ટેન્સની અંદર શું આવે છે? બી આવે છે. શું આવે છે? બી. તો શા માટે બી મૂક્યું એનો કોન્સેપ્ટ પણ બધાને ક્લિયર હોવો જોઈએ. કે રીતે હવે કે will જોડે કોઈ દિવસ V3 ફોર્મ કે V4 ફોર્મ ડાયરેક્ટ લખાતું નથી. એટલે કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે શું લખીએ છીએ? બી લખીએ છીએ. એટલે આન્સર તો he will be writing. દરેક વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને એક વ્યવસ્થિત નોટ ડાઉન તરીકે કોર્નરમાં બુક્સના કોર્નરમાં લખી દેશે જેથી તમને આ વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર રહે. ઓકે, આટલો થઈ ગયા પછી એનો આન્સર આપણે જોઈશું. તો he will be writing બાકીનો શું ઓબ્જેક્ટ લો? he will be writing letter tomorrow. ઓકે, હું વધારે એક્સપ્લેન કરું તો ફિક્સ ટાઈમમાં જોઈએ તો tomorrow in the morning.
ઓકે ક્લિયર થઈ ગયું ફિક્સ થઈ ગયું કે he will write a letter tomorrow આવતીકાલે તે લેટર લખશે આ શું સિમ્પલ ફ્યુચર ટેન્સ જે આનું ગુજરાતી કરું કે he will be writing a letter tomorrow in the morning મતલબ કે આવતીકાલે સવારમાં તે પત્ર લખી રહ્યો હશે ઉપયોગ શું આવશે આપણે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા બની રહી હશે થઈ રહી હશે કે પરિણામી હશે તે વસ્તુને દર્શાવવા માટે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ તો આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને બી નો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયો હશે ક્રિયાપદનો પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે તો આની આગળ આપણે એની સિન્ટેક્સ બનાવી લઈએ વાક્યરચના બનાવી લઈએ કે વાક્યરચના કેવી થશે તો આની વાક્યરચના જો લખવાની હશે તો શું થશે પહેલા સબ્જેક્ટ જેને આપણે ગુજરાતીમાં શું કહે છે કર્તા પ્લસ શેલ વિલ જે કે બીજ ફોર્મ થઈ ગયો અપ્લાય છે શેલ વિલ एक्चुअली ए છે શેલ વિલ પ્લસ બી શું આવશે બી અને બી શા માટે બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બી પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદ અને ક્રિયાપદ કેવું આવશે આઈએનજી વાળું રૂપ એટલે આપણે શોર્ટ ફોર્મમાં V4 પણ કહીએ છીએ પ્લસ ઓબ્જેક્ટ જેને આપણે ગુજરાતીમાં કર્મ પ્લસ અધર વર્બ બસ આ શું થઈ કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની અફર્મેટિવ સેન્ટેન્સની વાક્ય રચના થઈ એટલે આપણે બધાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો આગળ આપણે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્યની પણ ચર્ચા કરીએ પણ દરેક વિદ્યાર્થીને અહીં સુધીનો કોન્સેપ્ટ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાંથી ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવતી વખતે શું ચેન્જીસ થાય છે શું ચેન્જીસ થાય છે એ તમારે જોઈ લેવાનું છે જો આટલું ડિફરન્સીસ તમે સમજી ગયા તો તમે ડ્યુઅલ ડાયરેક્ટરના કોન્સેપ્ટમાં ઈઝીલી આન્સર લખી શકશો ઓકે આજે આપણે વાત કરીએ કે નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઓકે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે જેને ગુજરાતીમાં આપણે નકાર અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જેને આપણે ગુજરાતીમાં પ્રશ્ન કહીએ છીએ એની આપણે ચર્ચા કરીએ ઠીક છે એક વાર ફરીથી પહેલું હું વાક્ય લઈ લઉં છું તો વાક્ય લઈશું જે સિમ્પલ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું જે અફર્મેટિવ વાક્ય છે એની ચર્ચા કરીએ કે he will be writing a letter tomorrow in the morning okay tomorrow in the morning चलो ओके आटલું હું લખું છું આ વાક્ય કયા વાક્યનું છે અફર્મેટિવ મતલબ કે કયા કેસમાં વગેરે ફ્યુચર કન્ડિશન્સનું અફર્મેટિવ વાક્ય છે આ જ વાક્ય માં છે નેગેટિવમાં જો કેટલો સિમ્પલ ચેન્જીસ થાય પણ એ ચેન્જીસ સાથે થોડું નોટનું ધ્યાન રાખવાનું જોઈએ કે he will not क्या લખું જો will to be ફોર્મ પછી તરત જ નોટ લખું છું क्या લખું કે he will not be writing a letter tomorrow in the morning શું થયું નેગેટિવ એટલે શું થયું નેગેટિવ ખાસ એટલે શું ડિફરન્સ છે ખાલી નોટ એડ થયું પણ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે કે નોટ મે ક્યાં વેર આઈ પુટ નોટ ધ થિંગ ઇઝ ધેર કે હું નોટ ક્યાં મૂકું છું અમુક છોકરાઓ શું કરશે કે he will be not લખે એ ખોટું કહેવાય ગ્રામેટિકલ શું કહેવાય ખોટું કહેવાય આપણે નોટ ક્યાં લખીએ છીએ shall ને will પછી જ નોટ લખીએ છીએ એટલે દરેક વિદ્યાર્થી જ્યારે સિન્ટેક્સ લખે ત્યારે ખાસ રાખે કે આની સિન્ટેક્સ શું થશે કે સબ્જેક્ટ પ્લસ shall will પ્લસ નોટ shall will પછી તરત જ નોટ આવશે જો તમે નોટ બી પછી લખ્યું તો તમારો આન્સર શું થશે ખોટો થશે એટલે તમે ખાસ રાખો કે સબ્જેક્ટ પ્લસ shall will પ્લસ નોટ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્બ કેટલું સિમ્પલ છે ખાલી નોટ એડ થાય શું થાય છે સિન્ટેક્સમાં ખાલી નોટ એડ થાય પણ સમજવાની જરૂર છે કે નોટ ક્યાં આગળ એડ થાય છે ઓકે હવે આપણે ઇન્ટ્રોગેટિવમાં ફરીએ તો ઇન્ટ્રોગેટિવનો કોન્સેપ્ટ બધાને ક્લિયર છે કે આપણે શું કરીએ પહેલા આગળ WH મતલબ કે WH વગર ટુ બી ફોર્મની શરૂઆત કરી છે અને ટુ બી ફોર્મ ઓલરેડી આપેલા છે તો શું આપીશું આગળ will he sorry હું h કેપિટલ લખી ના શકું he આનું ફેરવી શકે will he be writing
will he be writing a letter tomorrow in the morning question mark in the morning question आंसर इंट्रोगेटिव अफर्मेटिव वाक्य है मैं એટલે ડોટ ડોટ તો મતલબ કે તમારે સમજ કે in the morning એ જગ્યા લખ્યું છે શું ચેન્જીસ થયું will આગળ આવ્યું he પાછળ આવ્યું b બાકીનો સેન્ટેન્સ સેમ ટુ સેમ ખાલી આગળ લીધું આ પાછળ લીધું to be સ્પોન્ડ ને આગળ લીધા સબ્જેક્ટ ને પાછળ બસ એટલો ચેન્જ અને at the end of the sentence મેં શું કર્યું ક્વેશ્ચન માર્ક મૂકી દીધું છે એટલે શું થઈ ગયું આ ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ આ જ વાક્યને આપણે વાક્ય તો બનાવ્યો શું થાય કે shall will પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ be પ્લસ verb પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર verb અને પ્લસ ક્વેશ્ચન માર્ક આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આપણે આને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ માં ફેરવી દઈએ will he not જો not क्या મૂકું છું સબ્જેક્ટ પહેલા તો મૂકું છું will he not be writing will he not be writing a letter tomorrow in the morning question mark આ શું થયું ઇન્ટ્રોગેટિવ નેગેટિવ વાક્ય થયું ઓકે સિન્ટેક્સ કેવી બનશે કે shall will પ્લસ સબ્જેક્ટ પ્લસ not क्या मतलब प्लस सब्जेक्ट पे जाएगी जो અમુક છોકરાઓ શું કરે will he be not આન્સર શું કહેવાય ખોટું કહેવાય ગ્રામેટિકલી શું કહેવાય ખોટું કહેવાય એ વ્યાકરણની દ્રષ્ટિએ એ વાક્ય ખોટું છે એ નોટ સબ્જેક્ટ पे अदर आई जिस રીતે એને કેવું થયું કે shall will पे तब नॉट આવ્યું એ રીતે અહીંયા પર શું થશે કે સબ્જેક્ટ पे अदर नॉट આવી જશે એટલે સિન્ટેક્સ કેવી બની કે shall will પ્લસ he સબ્જેક્ટ પ્લસ નોટ प्लस बी प्लस वर्ब प्लस आईएनजी प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ब में प्लस क्वेश्चन मार्क मारे कॉन्ट्रैक्शन फॉर्म में લખવું હોય તમે ઓલરેડી ડિસ્કસ કરી લો કે will પ્લસ not આન્સર તો છે won't શું થશે આન્સર won't અને shall પ્લસ not તો આન્સર તો છે shall થશે s h a n apostrophe t જો ખાસ ધ્યાન રાખજો કે shall પ્લસ not shall will plus not won't તો આ જ વાક્યને મારે બીજી રીતે લખવું હોય તો પણ લખી શકું કે લખ્યું તો આન્સર થશે કે won't he be not આગળ લખ્યું કોન્ટ્રાક્શન one so won't he be writing a letter tomorrow in the morning question mark આ જો કોન્ટ્રાક્શન ફોર્મ શું થયું આ કોન્ટ્રાક્શન ફોર્મ વ્યવસ્થિત લખેલો દેખાય છે કે won't he be writing a letter tomorrow question mark તો આ વિડિયોમાં આજે આપણે જોયું કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ નો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ છીએ એની સાથે શું જોયું આપણે કે એના ચાર રૂપ શબ્દો કયા છે એની સાથે આપણે ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ ની અંદર શું જોયું આપણે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ માંથી फ्यूचर कंटिन्यूअस टेंस માં કેવી વાક્ય ફેરવે છે શું બદલાવ શું ચેન્જીસ આવે છે એની ચર્ચા કરી આપણે અને પછી ત્યારબાદ આપણે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્ય ચર્ચા કરી એમાં આપણે સૌથી પહેલા શું જોયું એક અફર્મેટિવ વાક્ય લખ્યું એ વાક્યમાંથી નેગેટિવ કેવી રીતે ફેરવાય શું ચેન્જીસ થાય એનું આપણે ધ્યાન જોયું જ્યારે એને ઇન્ટ્રોગેટિવમાં ફેરવે છે તો શું ચેન્જીસ થાય એની ઉપર આપણે ચર્ચા કરી જ્યારે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ થાય શું ચર્ચા થાય એ બી આપણે જોયું અને છેલ્લે કોન્ટ્રાક્શન ફોર્મમાં શું ચેન્જીસ થાય એ પણ આપણે જોયું તો દરેક વિદ્યાર્થીને આજે આ વિડિયોની અંદર ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે તો તમારે હોમવર્ક રૂપે જે સિમ્પલ ફ્યુચર ટેન્સમાંથી તમે 5 વાક્યો બનાવ્યા હતા એ પાંચે પાંચ વાક્યોને તમારે શું કરવાનું છે અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના ટાઇપ્સ ઓફ સેન્ટેન્સમાં ફેરવવાના છે એ તમે ટેબ્લેટ ફોર્મમાં લખો તો પણ ચાલશે અને વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ લખશો તો પણ ચાલશે પણ જેટલી પ્રેક્ટિસ કરશો હોમવર્ક ખાસ કમ્પલસરી બધા માટે જેટલી પ્રેક્ટિસ કરશો એટલો તમારો ડુએસ ડાયરેક્ટનો કોન્સેપ્ટ ક્લિયર થશે તો આજના વિડિયોમાં આજે આટલું જ નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળના ટેક્સની ચર્ચા કરીશું થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ